ઓકે ડન. આ તરફ ધ્યાન આપજો દોસ્તો. આપણે લાસ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરેલી હતી આ તરફ ધ્યાન આપો. ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરેલી હતી એમાં ગઈકાલે આપણે જોયેલા ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય પછી જોયું કે એમનો દીકરો બિંદુસાર. આ બિંદુસાર ગાદી ઉપર બેઠો અને બિંદુસારનું પણ આપણે મૃત્યુ જોઈ લીધેલું હતું કે બિંદુસારનું મૃત્યુ થાય છે અને બિંદુસારના મૃત્યુ પછી ગાદી ઉપર આવે છે એનો દીકરો અશોક. ભારતના ઇતિહાસનો સૌથી મહાન શાસકમાંથી એક એટલે અશોક. સૌથી મહાન અને એટલો મહાન કે અશોકે જેટલું વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું છે ભારત દેશમાં આટલું વિશાળ સામ્રાજ્ય પછી ભવિષ્યમાં કોઈ ઊભું કરી શક્યો નથી. અકબરનું પણ જે સામ્રાજ્ય હતું તો એ અશોક જેટલું મોટું તો નતું જ. એટલું વિશાળ સામ્રાજ્ય સમ્રાટ અશોકે ઊભું કર્યું છે. તો અશોકની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 290 અશોકનો જન્મ થયેલો. પિતા છે બિંદુસાર અને બિંદુસારની ઘણી બધી પત્નીઓ હતી. એમાં એની એક પત્ની હતી જેનું નામ હતું સુભદ્રાંગી. અને આ સુભદ્રાંગી જે છે એ જ દેવી ધર્મા અને આમનું જ બીજું એક નામ છે પાસાદિકા. ઓકે, આ સુભદ્રાંગી કે દેવી ધર્મા કે પાસાદિકા કે આ બધા એક જ. અને એમના ત્યાં ઈસવીસન પૂર્વે 290 સમ્રાટ અશોકનો જન્મ થયેલો હતો. અશોક ઈસવીસન પૂર્વે 273 ગાદી ઉપર આવે છે અને ઈસવીસન પૂર્વે 269 અશોકનો રાજ્યાભિષેક થાય છે. એટલે ગણીને 16 વર્ષની ઉંમરે સમ્રાટ અશોક ગાદી ઉપર આવે છે અને ગાદી ઉપર આવ્યાના લગભગ 4 વર્ષ પછી એનો શું થાય છે? રાજ્યાભિષેક. આમ તો સામાન્ય રીતે એવું જ હોય કે જ્યારે કોઈ રાજા ગાદી ઉપર આવે એ સમયે જ એનો રાજ્યાભિષેક થઈ જાય, પણ અશોકનો રાજ્યાભિષેક કેટલા વર્ષ પછી થયો છે? 4 વર્ષ પછી એનો રાજ્યાભિષેક થયો છે. તો કહાની શું હતી? માંજરા ક્યાં હે પૂરા? તો જરા સમજો. અશોક મહત્વાકાંક્ષી હતો. આપણે જોયું એના પિતાના સમયની અંદર એ અવંતીનો સૂબો હતો. એના પછી એની ટ્રાન્સફર તક્ષશિલામાં પણ થયેલી હતી. અશોક મહત્વાકાંક્ષી હતો. હવે બિંદુસાર જે હતો એને 100 છોકરાઓ હતા. આપણે જોયેલું ને ગઈકાલે સદી મારેલી એને. કોમ્પિટિશન બહુ ટફ હતી. ગાદી ઉપર આવવા માટેની કોમ્પિટિશન ઘણી ટફ હતી. અશોક હતો મહત્વાકાંક્ષી. હવે એ સમય પાછો નોર્મલ નિયમ પણ એવો હતો ગાદી ઉપર આવે કોણ? તો કે ક્ષત્રિયાણીનો દીકરો આવે અને આ જન્મેલો હતો એક બ્રાહ્મણ કન્યાની કુકે. એટલે યોગ્ય હોવા છતાં એને ગાદી માટે યોગ્ય ગણવામાં આવ્યો નહીં. યોગ્ય હોવા છતાં પણ અશોકને ગાદી માટે યોગ્ય ના ગણવામાં આવ્યો. તો અશોકે કીધું કઈ વાંધો નહીં, ગાદી આપશો નહીં તો હમ છીન કે લેંગે. ખ્યાલ આવે છે? બિંદુસારનું મૃત્યુ થયું. અશોક હતો મહત્વાકાંક્ષી. આ ભાઈ ગાદી ઉપર બેસી ગયો. એટલે અશોકે જેવી ગાદી પચાવી પાડી એટલે એના અન્ય જે બધા ભાઈઓ હતા બધા એનો કર્યો વિરોધ. અન્ય જે એના ભાઈઓ હતા બધા એનો વિરોધ કર્યો. જેણે જેણે માથું ઉચક્યું એનું માથું કપાયું. પોતાના 99 ભાઈઓની હત્યા કરીને સમ્રાટ અશોક ગાદી ઉપર બેસે છે. કેટલા? 99 ભાઈઓ. એટલે 73માં ગાદી પચાવી પાડી. પણ ઈસવીસન પૂર્વે 269માં એનો રાજ્યાભિષેક થયો. એની પાછળનું કારણ જ આ હતું કે લગભગ 4 વર્ષ જેટલો આ જે સમય છે એનો આંતર વિગ્રહની અંદર પસાર થઈ ગયો, જે એના ભાઈઓ જોડે એના સંઘર્ષ થયા એમાં છે. આમ તો બિંદુસારને 101 છોકરા હોત તો સારું હતું. અને સદી થઈ જાત ને બિચારાને. 99 આઉટ થઈ ગયો. 99 ભાઈઓની હત્યા કરી. 100 થાત. અશોક આમ બેઠું ઊંચું કરે તો 100 માર્યા. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. તો આમ સમ્રાટ અશોક હવે તો ભાઈ કોઈ ગાદીની દાવેદારી નોંધાવે એમ રહ્યું નહીં. એટલે છેલ્લે અશોકનો થાય છે રાજ્યાભિષેક. જેવો અશોકનો રાજ્યાભિષેક થયો અશોકના હાથમાં જેવું પૂરેપૂરું નિયંત્રણ આવ્યું એટલે અશોકે જબરદસ્ત શાસન કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં અશોકે બહુ ક્રૂરતાપૂર્વક શાસન કર્યું. એટલા માટે લોકો અશોકને ચંડ અશોક કહેતા. શું કહેતા? ચંડ અશોક. જો ગાદી ઉપર આવ્યો એટલે એને સામ્રાજ્યનો વિસ્તાર કરવાનો પણ શરૂ કર્યો. આપણે જોયેલું કે ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય દક્ષિણમાં છે
ક્યાં સુધી ફેલાયેલું હતું? શ્રવણ બેલગોડા સુધી ફેલાયેલું હતું. પણ અશોક ઓર દક્ષિણમાં આગળ વધ્યો, છે કેરળ સુધી પહોંચ્યો. અને અભિલેખોમાં એનું સુદૂર દક્ષિણનું રાજ્ય કેપલીપુત્ર બતાવ્યું છે. કયું બતાવ્યું છે? કેપલીપુત્ર. કેપલીપુત્ર એટલે કેરળ. તો સુદૂર દક્ષિણમાં એનું સામ્રાજ્ય છે. કેપલીપુત્ર સુધી એને ફેલાવ્યું, કેરળ સુધી એનું સામ્રાજ્ય ફેલાવ્યું અશોકે. તો આપણે જોયેલું હતું પશ્ચિમની અંદર શું છે, ગુજરાત સુધી આ લોકોનું સામ્રાજ્ય હતું જ. અને ગુજરાતની અંદર અશોક એક સુબો પણ નિયુક્ત કરેલો હતો, જેનું નામ હતું તુષાફ્ય. શું નામ હતું? તુષાફ્ય. તુષાફ્ય કે તુષ્ફાક કે આ બધા એક જ. અને આ તુષાફ્ય જે હતો એને ગિરનારની તળેટીમાં આવેલું સુદર્શન તળાવ, એમાંથી નહેરો કાઢીને લોકોને સિંચાઈની વ્યવસ્થા પૂરી પાડેલી હતી. ક્લિયર? આગળ આવશે, હું તમને હજુ વાત કરીશ અહીંયા ગિરનારની. તો પશ્ચિમમાં એનું સામ્રાજ્ય છે ગુજરાત સુધી ફેલાયેલું છે. તો આપણે જોયેલું હતું પૂર્વની અંદર આપણે આ તામ્રલિપ્તિ છે, બંગાળ સુધી એમનું સામ્રાજ્ય હતું. ચંદ્રગુપ્ત મૌર્ય જે હતા એમણે ઉત્તરમાં તો સામ્રાજ્ય ફેલાયેલું હતું, પણ કાશ્મીર ને આ બધો જે વિસ્તાર હતો એ જો એમને જીતવાનો બાકી હતો. પણ અશોક જયારે ગાદી ઉપર આવ્યો તો એણે આ વિસ્તાર પણ જીતી લીધો. અને કાશ્મીર જીતીને અશોકે અહીંયા વસાયું શ્રીનગર. શું વસાયું? શ્રીનગર. આ સિવાય આપણે જોયું ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર કાબુલ, કંધાર, સિંધ, હેરાત આ બધું તો એ લોકોના હાથમાં હતું જ. કાબુલ અફઘાનિસ્તાનમાં આવ્યું ભાઈ, સિંધ ને આ બધું પાકિસ્તાનમાં આવ્યું. અફઘાનિસ્તાન, પાકિસ્તાન આ બધું તો આ લોકોના નિયંત્રણમાં છે જ. આ સિવાય સમય જતા અશોકે નેપાળ ઉપર પણ આક્રમણ કર્યું અને નેપાળ જીતી લીધું. અને નેપાળ જીતીને અશોકે ત્યાં દેવપત્તનમ નામે નવું નગર વસાયું. કયું નગર વસાયું? દેવપત્તનમ નામે નવું નગર વસાયું. હવે તમે જુઓ અશોકનું સામ્રાજ્ય કેટલું વિશાળ છે. હાલના આપણા ભારત કરતા પણ વિશાળ સામ્રાજ્ય છે અશોક. નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, જ્યાં જવા માટે તમારે વિઝા જોઈએ. એક સમય આપણે વિધાઉટ વિઝા ત્યાં જતા હતા, બધું આપણું હતું. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. તો એમ આમ તમે જોવા જાઓ તો અશોક એક વિશાળ એવું સામ્રાજ્ય ઊભું કર્યું. ઇવન અશોક જે હતો એ જયારે લડાઈઓ કરીને આવે, યુદ્ધો કરીને આવે એટલે પાછો રાણીવાસમાં જતો રહે, ભોગ વિલાસમાં એકદમ મગ્ન રહેતો. તો એટલા માટે લોકો અશોકને કામાશોક પણ કહેતા. શું કહેતા? કામાશોક. તો અશોકના બે નામ તમારી સામે આવી ગયા, ચંદ અશોક અને કામાશોક. બીજું, ગાદી ઉપર આયાના 8 વર્ષ પછી અશોકના જીવનની એક અગત્યની ઘટના બની જાય છે. અને એ અગત્યની ઘટના એટલે કે ઈસવીસન પૂર્વે 261 અશોકનું થયેલું કલિંગનું યુદ્ધ. કલિંગ એ સમયે આ લોકોનું જે વિશાળ એવું સામ્રાજ્ય હતું એમાં કલિંગ, કલિંગ એટલે હાલનું આપણું ઓડિશા. અને આ કલિંગનો પ્રદેશ જે હતો એ હજુ આ લોકોને જીતવાનો બાકી હતો. ન તો ચંદ્રગુપ્ત મૌર્ય એ સમય જીત્યો કે ન તો અશોક એ સમયે કોઈ આ પ્રદેશ ઉપર આક્રમણ કર્યું. કલિંગનો પ્રદેશ જે હતો આને જીતવાનો બાકી હતો ભાઈ. ઈસવીસન પૂર્વે 261 અશોક કલિંગ ઉપર આક્રમણ કરે છે. હવે કલિંગ ઉપર આક્રમણ કરે છે એને લઈને બહુ બધી કિસ્સા કહાનીઓ છે જે પાછળથી લખાયેલી નવલકથાઓમાં આપેલી છે. ઓકે, જે તે સમયના ઇતિહાસની અંદર તો આપણે જોવા જઈએ તો એમાં કોઈ એવી સ્પષ્ટતા નથી. ઇતિહાસકારોનું એવું જ માનવું છે કે કલિંગ ઉપરનું અશોકનું આક્રમણ એ બીજું કઈ જ નહીં, એની સામ્રાજ્યવાદી નીતિનો જ એક ભાગ હતો. એનું સામ્રાજ્યનું એક્સપાન્શન કરી રહ્યો હતો તો એને કલિંગ ઉપર પણ આક્રમણ કર્યું. એટલે નોર્મલ વાત તો એ જ છે. પણ પાછળથી જે કેટલીક નવલકથાઓ લખાય, નવલકથાઓ મેં તમને પહેલા કીધેલું છે જે કાલ્પનિક હોય. ઇવન તમે મહાભારત, મૂળ જે આપણી મહાભારત છે, મહાભારત કોણે લખી? વેદવ્યાસ. ઓકે, મૂળ જે આપણી મહાભારત છે આમાં 100 કૌરવો અને 100 કૌરવોની 100 પત્નીઓ, આના નામનો ઉલ્લેખ નથી. કર્ણની પત્ની વૈશાલી, તો એના નામનો ઉલ્લેખ નથી મૂળ મહાભારતમાં. પણ પાછળથી જે મહાભારતના નવા વર્ઝનો, અપડેશનો બધા આયા તો એમાં એ બધાની વાઈફના એના ઉલ્લેખો છે. ભાઈ સમજાય છે? મૂળ જે રામાયણ છે, વાલ્મીકીકૃત રામાયણ, વાલ્મીકીકૃત રામાયણ એવું છે કે ભાઈ એમાં ભગવાન રામે રાવણને હરાવી દીધો, ભગવાન રામ સીતા માતાને લઈને અયોધ્યા આવી ગયા, અને અયોધ્યા આયા અને પછી ફરીથી એ ગાદી ઉપર બેઠા અને સરસ મજાનું રામ રાજ્ય સ્થપાઈ ગયું. ત્યાં કહાની પૂરી થઈ જાય છે. ત્યાં પ્રજા સુખી છે, આ છે, તે છે, એવી બધા વર્ણનો છે અને વાર્તા પૂરી થઈ જાય છે. પાછળથી જે બધી રામાયણો લખાઈ એમાં પાછા નવા કાંડ બધા એડ થયા.
નવી નવી વાતો એડ થઈ પાછળથી લખાયેલી રામાયણોમાં કે ભાઈ જે પેલો કાન સીતા માતા જે સતી થાય છે, તો આવી બધી જે વાતો જે છે એ પાછળથી બીજી કેટલીક રામાયણોના જે વર્ઝનો, આપણે ત્યાં ઘણી બધી રામાયણો છે. મેન વાલ્મીકી કૃત રામાયણ છે, પછી તુલસીદાસ કૃત રામાયણ છે, કંબન કૃત રામાયણ છે. આ બધી ફેમસ રામાયણો. તુલસીદાસજીએ લખી છે રામચરિતમાનસ. રામચરિતમાનસ જે છે એ ક્યારે લખાયેલી? આજથી 500 વર્ષ પહેલા. તુલસીદાસજી કોના સમકાલીન હતા? અકબરના સમકાલીન હતા. તુલસીદાસજીએ જ લખી છે હનુમાન ચાલીસા. તો એની પહેલા લોકો શું બોલતા હશે? એની પહેલા ભૂતથી બચવા લોકો શું બોલતા હશે? કઈ નહીં, આ તો મેં ખાલી એક તમને પ્રશ્ન આપ્યો, બીજું કઈ નહીં. ઓકે, ધ્યાન રાખજો. હા, કઈ નહીં, હનુમાનજીનું નામ જ કાપી છે, પણ ખાલી આ એક વાત છે. તો પાછળથી બધી જે રામાયણો લખાય એમાં ઘણી બધી વાતો એડ થઈ. તો એવી જ રીતે અહીંયા પણ વાત એવી જ છે કે પાછળથી જે નવલકથાઓ બધી કેટલીક લખાઈ છે નાની મોટી, તો એમાં ઘણા બધા રાજાઓનો ઉલ્લેખ છે. એક સ્ટોરીની અંદર એવું કીધેલું છે કે ભાઈ એ સમયે કલિંગની અંદર કોઈ નંદરાજ નામે શાસક હતો. ત્યાં એક્ઝેક્ટ શાસક કોણ હતો એનું પણ નામ આપણે જાણતા નથી. અને કલિંગ વિશે વાત એમાં એવી કરેલી છે કે ભાઈ કલિંગના શાસકો જે હતા એમણે અશોકના બળવાખોર ભાઈઓ, એટલે અશોકની આંખે કલિંગ ચડેલું હતું. તો સમય જતા અશોકે કલિંગ ઉપર પણ કર્યું આક્રમણ. ક્લિયર? તો સમય જતા અશોકે કલિંગ ઉપર આક્રમણ કર્યું અને આ કલિંગના યુદ્ધનું વર્ણન અશોકના જે 14 મહાશિલાલેખો છે, આ 14 મહાશિલાલેખોની અંદર અશોકનો જે 13 નંબરનો શિલાલેખ છે ત્યાં કલિંગના યુદ્ધનું કરેલું છે વર્ણન. કયા નંબરના શિલાલેખમાં? 13 નંબરના શિલાલેખમાં કલિંગના યુદ્ધનું વર્ણન છે ભાઈ. જેમાં અશોક એવું લખે છે, અશોક એવું લખે છે કે આ યુદ્ધની અંદર 1 લાખથી પણ વધુ લોકો માર્યા ગયા અને 1.5 લાખથી પણ વધુ લોકોને મેં બંદી બનાયા. દેવ નામ પ્રિય, પ્રિયદર્શી, દેવોનો રાજા પ્રિય અશોક જ્યારે આ ઘટના જુએ છે ત્યારે એને અપાર વેદના થાય છે, અપાર દુઃખ થાય છે. કેમ કે જે લોકોને મેં બંદી બનાવ્યા એ લોકો પોતાના મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો આ બધાથી દૂર થઈ ગયા. જે લોકો મૃત્યુ પામ્યા છે તો એના પર પરિવારજનો, સ્નેહીજનો આ બધાને દુઃખ થાય છે. આ યુદ્ધમાં કોઈનો સાર રહેલો નથી. યુદ્ધમાં માત્ર દુઃખ, દુઃખ અને દુઃખ જ રહ્યું છે. અને એટલે જ આજથી દેવ નામ પ્રિય, પ્રિયદર્શી, દેવોનો રાજા પ્રિય અશોક ભેરી ઘોષની જગ્યાએ ધમ્મ ઘોષની ઘોષણા કરે છે. એટલે કે તલવારનો માર્ગ છોડીને ધર્મનો માર્ગ અપનાવવાની વાત કરે છે. આવું અશોક એના 13 નંબરના શિલાલેખમાં લખે છે. કેટલા લાખ લોકો માર્યા ગયા? 1 લાખથી પણ વધુ લોકો માર્યા ગયા અને 1.5 લાખથી પણ વધુ લોકોને અમે બંદી બનાવ્યા. એકચ્યુઅલમાં થયું એવું કે અશોકે કલિંગ ઉપર ભયંકર એવું આક્રમણ કર્યું. કલિંગનું યુદ્ધ અશોકે જીતી લીધું અને યુદ્ધ ઉપર વિજય, એટલે કે યુદ્ધમાં વિજય મેળવ્યા પછી અશોક રણ મેદાનમાં ઉતર્યો છે એનો ભવ્ય વિજય જોવા માટે. જરૂર નથી કે દરેક લડાઈ કરવા માટે રાજા જ જાય. રાજાના સેનાપતિઓ એ બધાને કે એમને નહીં મૂકી રાખે, એ બધા એની માટે જ જતા હોય. પણ વિજય લખાય કોના નામે? રાજાના નામે. ભાઈ અશોક રણ મેદાનમાં ઉતર્યો છે પોતાનો ભવ્ય વિજય જોવા માટે. અને અશોક જ્યારે રણ મેદાનમાં પોતાનો ભવ્ય વિજય જોવા માટે ઉતર્યો તો એને તો અહીંયા કોઈ વિજય જેવું દેખાયું જ નહીં. ચારે તરફ નરસંહાર છે ભાઈ. ચારે તરફનો હાહાકાર છે. 1 લાખ જેટલા લોકો માર્યા ગયા છે, જે અશોક ખુદ લખે છે. અને અભિલેખો ઉપરનો ઇતિહાસ એ બહુ ઓથેન્ટિકેટ હોય ભાઈ. એમાં કોઈ જાતના અપડેશન થઈ શકે નહીં. એ લખાયું નથી, એ કોતરાયેલું છે. અશોક જયારે રણ મેદાનમાં ઉતર્યો હતો ચારે તરફનો હાહાકાર હતો ભાઈ. લાશોની લાશો પડેલી છે. કેટલી સ્ત્રીઓ છાતી કૂટી કૂટીને રોઈ રહી છે. કોઈકે પોતાનો પતિ ગુમાવી દીધો છે, કોઈકે પોતાનો જુવાનચોદ દીકરો ગુમાવી દીધો છે, કોઈકે પોતાનો ભાઈ ગુમાવી દીધો છે. કેટલાય લોકો ઘવાયેલા પડેલા છે, તડફડી રહ્યા છે. હા ભાઈ, આ જે લોકો તડફડી રહ્યા છે એમને યોગ્ય સારવાર નથી મળી રહી. ચીચિયારીઓ પાડી રહ્યા છે, આક્રંદ કરી રહ્યા છે. કેટલી લાશોને ગીદડાઓ ચૂતીને ખાઈ રહ્યા છે. આવું ભયંકર દ્રશ્ય છે. અને 1.5 લાખ જેટલા લોકોને તો એ બંદી બનાવે છે, જે અશોક ખુદ લખે છે. અશોકે જયારે આ દ્રશ્ય જોયું તો અશોકને થઈ ગયું કે આમ શું કરી નાખ્યું? આટલો બધો નરસંહાર, તો બહુ મહાપાપ કરી નાખ્યું મેં.
સત્તાની લાલચમાં એક બહુ મોટું મહાપાપ કરી નાખ્યું મેં. અશોકનું મન વિચલિત થઈ ગયું. અશોકને ગિલ્ટ ફીલ થવા લાગ્યું. એનું મન હવે એના વશમાં નથી. કેટલા એને ખરાબ વિચારો આવી રહ્યા છે. અશોકનું મન એના વશમાં નતું. બહુ બધા પુરોહિતો, પંડિતો, બ્રાહ્મણો બધાને બોલાયા કે મારું મન મારા વશમાં નથી, બહુ બધા વિચારો આવી રહ્યા છે, પ્લીઝ મારી હેલ્પ કરો, કંઈક મદદ કરો, કંઈક મદદ કરો. એટલે આપણા પંડિતો જે હતા એમણે એમના ચિઠ્ઠા ખોલ્યા, ઉપાયો બતાવવાના ચાલુ કર્યા. કીધું કે મહારાજ આવો યજ્ઞ કરાવો એટલે તમારું મન શાંત થઈ જશે. ફલાણી આવી કોઈક વિધિ કરી એટલે તમારું મન શાંત થઈ જશે. ટોટકાઓ આપ્યા, બધું જ અશોકે કરી લીધું. પણ ક્યાંય અશોકનું મન શાંત થાય નહીં. ગિલ્ટ એને જે હવે ફીલ થઈ રહ્યું છે એ પતતું જ નથી. છેલ્લે કહેવાય છે કે એક બૌદ્ધ સાધુ હતા જેમનું નામ હતું ઉપગુપ્ત. શું નામ હતું? ઉપગુપ્ત. અને ઉપગુપ્ત જે હતા એ અશોકના દરબારમાં પહોંચ્યા. ઉપગુપ્ત એની સામે અશોક પોતાની વેદના ઠાલવે છે. જેટલા મનમાં પ્રશ્નો છે આ બધા જ ઠાલવે છે. અને ઉપગુપ્ત પછી અશોકના દરેકે દરેક પ્રશ્નના જવાબ આપે છે. અશોકની દરેક શંકાઓનું સમાધાન કરાવી આપે છે. એટલે અશોક ઉપગુપ્તથી પ્રભાવિત થઈ ગયો, બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઈ ગયો. એને સંકલ્પ કર્યો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો. એને નિશ્ચય કર્યો કે ભાઈ હવે બૌદ્ધિસ્ટ થઈ જવું છે મારે. એટલે અશોક હવે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યો છે. એટલે સરસ મજાનો પછી દીક્ષા સમારોહ રાખવામાં આવ્યો. અને આ દીક્ષા સમારોહની અંદર એક બાળ ભિક્ષુ હતા જેમનું નામ હતું નિગ્રોધ. શું નામ હતું? નિગ્રોધ. અને આ નિગ્રોધ દ્વારા અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી. ક્લિયર? અને આમ અશોક હવે બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. અશોક બની જાય છે બૌદ્ધિસ્ટ. અહીંયા અશોક પૂરો નથી થતો. અશોક હવે ચાલુ થાય છે. ઓકે, તમે મહાન શાસકની ગણના ખાલી એક જ માપદંડથી કરો છો કે એને કેટલા યુદ્ધો કર્યા અને કેટલા પ્રદેશો જીત્યા એટલે એટલો મહાન. મહાનતાના માપદંડોમાં એના સામ્રાજ્યવાદ કે આ બધી વાત આવે, પણ મહાનતાના માપદંડમાં માત્ર એટલું નથી કે એને કેટલું વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું. વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યા પછી એને પ્રજા માટે શું કર્યું છે, કેવું સારું પ્રશાસન આપ્યું છે, એ પણ એનું એક મોટું માપદંડ છે. અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને જેવો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો એટલે એના પછી અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટેના કાર્ય શરૂ કર્યા. કેમ કે બૌદ્ધ ધર્મથી હવે પ્રભાવિત થઈ ગયો છે. આ ગિલ્ટમાંથી અશોકને બૌદ્ધ ધર્મએ બહાર કાઢ્યો છે ભાઈ. એટલે આ ધર્મની વિચારધારાથી એનાથી પ્રભાવિત થઈ ગયો. અશોકે ધર્મના પ્રચાર માટે, બૌદ્ધ ધર્મના પ્રચાર માટે 14 શિલાલેખ કોતરાયા, 7 સ્તંભલેખ કોતરાયા. અને આ સિવાય 84,000 જેટલા એને બૌદ્ધ સ્તૂપોનું નિર્માણ કરાયું. સ્તૂપ મેં તમને કીધેલું હતું, સ્તૂપના પણ બધા પ્રકારો હોય. એક હોય પૂજાર્થ સ્તૂપ જે જનરલી ચૈત્યોમાં તમને જોવા મળે. બીજા છે શારીરિક સ્તૂપ જેની નીચે ગૌતમ બુદ્ધના અશ્મિઓ છે. ત્રીજા છે પારિભોગિક સ્તૂપ, ગૌતમ બુદ્ધે જે વસ્તુઓ વાપરી છે એને કેટલાક સ્તૂપોની નીચે મૂકવામાં આવી છે, એને કહેવાય છે પારિભોગિક સ્તૂપ. અને ચોથા છે ઉપદેશિકા સ્તૂપ. ધર્મનો ઉપદેશ આપવા માટે બનાયેલા બધા આ સ્તૂપ છે જે જનરલી ધર્મથી વશીભૂત રાજા મહારાજાઓ આ બધાએ બનાવડાયા હોય. અશોકના મહત્તમ સ્તૂપ કયા હતા? બધા ઉપદેશિકા સ્તૂપ. તો એને 14 શિલાલેખ, 7 સ્તંભલેખ ને 3 ગુફાલેખ કોતરાયા. સિવાય 84,000 જેટલા તો બૌદ્ધ સ્તૂપોનું નિર્માણ કરાવડાયું. એમાં પણ આ 14 મહાશિલાલેખોનો જો તમે ખાલી અભ્યાસ કરો તો તમને ખબર પડી જાય કે અશોક હવે કેવો થઈ ચૂકેલો હતો. જેમાં અશોક એના પહેલા જ મહાશિલાલેખની અંદર પશુ બલિની નિંદા કરે છે. શાની નિંદા કરે છે? પશુ બલિની નિંદા કરે છે. ઇવન એના ગૌણ શિલાલેખો પણ આપણને મળ્યા છે, નાના મોટા 40 જેટલા. એમાં એના ગૌણ શિલાલેખમાં અશોક બહુ જબરદસ્ત લખે છે પશુ બલિને લઈને. અશોક લખે છે કે મારા રાજ્યના રસોડામાં અશોક એવું લખે છે કે મારા રાજ્યના રસોડામાં પહેલા કેટલાય હરણ અને કેટલાય મોર મારવામાં આવતા હતા. મારા રાજ્યના રસોડામાં પહેલા કેટલાય હરણ અને કેટલાય મોર મારવામાં આવતા હતા, પરંતુ આ હિંસાને મેં સદંતર અટકાવી દીધી છે. હવે મારા રાજ્યના રસોડામાં
રોજ એક હરણ અને 2 જ મોર મારવામાં આવે છે, અને આ હિંસાને પણ હું ટૂંક સમયમાં અટકાવી દઈશ. પશુ બલિની નિંદા કરે છે, અને એક અભિલેખમાં તો એ બહુ સ્પષ્ટ લખે છે કે પહેલા તો અમે બહુ મારતા હતા, માંસાહાર કરતા હતા તો બહુ ખાતા હતા ભાઈ. મોર કે આ બહુ ટેહું ટેહું કરે છે, લાવો તો જરા આને. ખ્યાલ આવે છે? હે મારે ટોડલે બેઠો રે. હવે મોર ના બોલે. પહેલા તો કે બહુ મારતા હતા, તો કે હવે આ હિંસાને મેં અટકાવી દીધી છે. હવે રાજ્યના રસોડામાં રોજ 2 મોર ને 1 જ હરણ મારવામાં આવે છે, ને એ હિંસાને હું ટૂંક સમયમાં અટકાવી દઈશ, આવું અશોક લખે છે. તો અશોક એના બીજા શિલાલેખની અંદર મનુષ્ય અને પશુ ચિકિત્સા એની વાત કરે છે. કહેવાય છે કે અશોકે સામ્રાજ્યમાં ઠેર ઠેર ચિકિત્સાલયો ખોલાયેલા હતા, માત્ર માણસો માટે નહીં, પ્રાણીઓ માટે પણ. અને એને લઈને અશોક લખે છે કે દરેક અધિકારી આ વાતનું ધ્યાન રાખે, સુનિશ્ચિત કરે કે દરેક લોકોને, રાજ્યના દરેક લોકોને, અમીરથી લઈને ગરીબ દરેક લોકોને આપણા ચિકિત્સાલયો ઉપર યોગ્ય સારવાર મળી રહે. દરેક લોક પણ હોય અને પ્રાણીઓ પણ. જીવદયા. ખ્યાલ આવે છે? તો અશોક પહેલા શિલાલેખની અંદર પશુ બલિની નિંદા કરે છે, તો અશોક એના બીજા મહાશિલાલેખની અંદર, બીજા મહાશિલાલેખમાં મનુષ્ય અને પશુ ચિકિત્સાની વાત કરે છે. તો અશોક એના ત્રીજા શિલાલેખની અંદર એના અધિકારીઓને આદેશ આપે છે કે દરેક અધિકારી દર 5 વર્ષે એના પ્રજા ક્ષેત્રોની મુલાકાત લે, એની પ્રજાની ઈચ્છાઓ, એની લાગણીઓ એને જાણે અને એને પરિપૂર્ણ કરવાના પ્રયત્ન કરે. દર કેટલા વર્ષે મુલાકાત લે? દર 5 વર્ષે. બસ આ સિલસિલો ત્યારથી ચાલતો આવે છે. બધા લોકો 5 વર્ષે મુલાકાત લેવા આવે છે, એની પહેલા કોઈ આવતું નથી. આ બધા 19માં આવ્યા હતા, હવે 24માં આવશે. ખ્યાલ આવે છે? સારું છે, ઇલેક્શન આપણા ત્યાં 3 વાર એટલી જ થાય છે કે જેમાં સરકાર થોડીક નમેલી હોય છે. ગુજરાતમાં તો હવે જરાય નમેલી નથી. હવે આમ જ થઈ ગયા સરકાર કે આપણે થોડું નમવાનું હોય. 156 ની છાતી છે. કેમ કે એ 6 મહિના તો એટલીસ્ટ તમને સાંભળે છે કોઈ? કોર્પોરેશનનું આવે, પછી વિધાનસભાનું આવે, પછી લોકસભાનું આવે, તો એના 6 મહિના સરકાર થોડી સેન્સિટિવ હોય પ્રજાને લઈને. બાકી કોઈ તમને ગાંઠતું નથી. દરેક જગ્યાએ આવું જ છે ભાઈ. એમાં કોઈ બહુ જાજુ તમારે મગજ ઉપર લેવાની જરૂર નથી. અચ્છા, ખાલી ગુજરાતમાં છે? બધી જગ્યાએ કાગડા બધે કાળા જ છે. બાબા સાહેબ આંબેડકરે એક સરસ વાક્ય કીધેલું હતું કે સરકાર છે ને, કોઈ પણ સરકાર, એ હંમેશા પ્રજાની જૂતી હોવી જોઈએ. એને પોઈન્ટ ઉપર રાખો, અડાડીને રાખો, તો એના મનમાં થોડોક ડર હશે. આજે સપોઝ 156 ની જગ્યાએ સરકાર જે છે એની 100 સીટો આવી હોય તો સરકારને થોડો ડર હોય કે આ 1 લાખ લોકો, 2 લાખ લોકો કે 3 લાખ લોકો જે માર્કેટમાં તૈયારી કરે છે, આ વોટ બેંક કઈ આમથી આમ થઈ ગઈ, એના ફેમિલી વાળા તો અલગ, તો 8 સીટો જતી રહેશે તો સરકાર જતી રહેશે. તો તમારું સાંભળે કોઈ? ખ્યાલ જ છે? પણ ઠીક છે, આપણે એવું થાય છે કે ત્યાં જઈએ ને એટલે મારે થાય છે. કેમ જતા પેલું બીજેપી ઉપર બટન દબાઈ જાય છે. બધાને થતું હશે એવું ક્યાંક. સરકારના ઘણા કામો સારા છે, પણ ઘણી જગ્યાએ આપણે તકલીફો પણ પડે. ઠીક છે, મેન કહાની ઉપર આવી છે. ભાઈ, હું કોઈ સરકારનો પ્રચારક નથી. પાછા તમે એવું ના કહેતા કે અચ્છા તો સાહેબ અમે વોટ આપીએ, તમારે જેને આપવો એને આપજો, ના આપવો હોય તો ના આપતા, એ તમારો મત છે. મેન કહાની ઉપર આપણે આવી જઈએ દોસ્તો. તો અશોક આવી વાત કરે છે કે દરેક અધિકારી દર કેટલા વર્ષે? 5 વર્ષે એના પ્રજા ક્ષેત્રોની મુલાકાત લે, એની પ્રજાની ઈચ્છાઓ, લાગણીઓ એને જાણે અને એને પરિપૂર્ણ કરવાના પ્રયત્ન કરે. તો અશોક એના ચોથા મહાશિલાલેખની અંદર ભેરી ઘોષની જગ્યાએ જે ધમ્મ ઘોષની ઘોષણા કરે છે, એની ઘણી બધી વાતો કરે છે. એટલે કે તલવારનો માર્ગ છોડીને એને જે ધર્મનો માર્ગ અપનાવ્યો છે એની ચર્ચાઓ કરે છે. તો અશોક એના 5મા નંબરના શિલાલેખની અંદર ધર્મ મહામાત્યના નિયુક્તિની વાત કરે છે. કોની વાત કરે છે? ધર્મ મહામાત્ય. ખાસ આ નંબર યાદ રાખજો.
બધા નંબર યાદ નથી રાખવાના, હું જે કહું એ જ તમારે ખાલી યાદ રાખવાનો છે. વૈખા નંબર યાદ રાખજો. 5મા નંબરનો મહાશિલાલેખ શાની વાત કરે છે? ધર્મ મહામાત્ય. અશોકે રાજ વહીવટમાં એક નવું પદ દાખલ કરેલું, ધર્મ મહામાત્યનું પદ. મૌર્ય પ્રશાસનની અંદર જે સૌથી શીર્ષસ્થ અધિકારીઓ રહેતા હતા, આમને તીર્થ અથવા તો મહામાત્ય કહેવામાં આવતા. ઓકે, સૌથી ઉપલા હોદ્દાના જે બધા અધિકારીઓ છે તો આમને તીર્થ અથવા તો મહામાત્ય કહેવામાં આવતા હતા. અશોકે રાજ વહીવટમાં નવું પદ દાખલ કરેલું હતું, ધર્મ મહામાત્યનું પદ, જેનું કામ જ છે પ્રજાને ધાર્મિક માર્ગે વાળી રાખવાનું. કેમ કે પ્રજા જો ધર્મના માર્ગે વળેલી હશે તો અનિષ્ટોથી દૂર રહેશે. આજે પણ આપણે કોઈ વ્યક્તિ સારો છે કે ખરાબ એવી ગણના કરવી હોય તો આપણે કઈ રીતે ગણના કરીએ ખબર છે? સારો માણસ છે, પૂજા પાઠ વાળો માણસ છે. કેમ કે કોઈ ધર્મ ખરાબ શીખવાડતો નથી. ખ્યાલ આવે છે? હા. તમે ક્યારના આમ કરો, મેં કીધું અંદર નહીં ઉતરતું શું? હા, ધ્યાન આપજો. મેન કહાની ઉપર આપણે આવી જઈએ દોસ્તો. જોઈ નથી લીધું? મેન વાત ઉપર આપણે આવી જઈએ. ઇવન મહામાત્ય ગમે તેને મહામાત્ય નહીં બનાવી દેવામાં આવતા. આલી મવાલી ગમે તે ઉઠીને આવી જાય, હું ધર્મ મહામાત્ય, ના, એવું નથી ભાઈ. જેને પણ મહામાત્ય જેવું પદ આપવાનું હોય તો એની માટે ટેસ્ટ લેવામાં આવતી હતી, જેને કહેવામાં આવતું હતું ઉપધા પરીક્ષણ. શું કહેવામાં આવતું હતું? ઉપધા પરીક્ષણ. પૂછાઈ ચૂકેલો સવાલ છે કે મૌર્ય કાળમાં અધિકારીઓની નિયુક્તિ માટે પરીક્ષા લેવામાં આવતી હતી. શું કહેવાતી હતી? ઉપધા પરીક્ષા. અશોક પબ્લિક સર્વિસ કમિશન અંતર્ગત આ ટેસ્ટ લેવામાં આવતી હતી, ઉપધા પરીક્ષણ, જેમાં ધર્મ મહામાત્ય હોય તો એનું ચરિત્ર, એનું જ્ઞાન, આ બધું જોવામાં આવે ને પછી એને પદ આપવામાં આવે. કાલુડીન આસારામ બાપુ ધર્મ મહામાત્ય બની ગયા તો આખો ધર્મ ખાડે લઈ જશે. ખ્યાલ આવે છે? તો અહીંયા ધ્યાન રાખવામાં આવે છે ભાઈ, ગમે તેને આ પદ આપવામાં આવતું નથી, એની ટેસ્ટ લેવામાં આવે છે. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. બીજું, આપણા જે સમસ્યા છે સાધુઓની, કેમ કે આપણે સાધુ એક તો ધારણ કરે છે વેશ સંન્યાસીનો અને પછી પકડાય છે આવા કાંડમાં. એટલે ત્યાં લોકોની લાગણી વધુ દુભાય છે. કદાચ એક નોર્મલ માણસ હોય ને તો લોકોની લાગણી ના દુભાય કે ચલો ઠીક છે, તો નોર્મલ સંસારી માણસ છે તો હોય કાંડ કરી દે, એમાં શું. પણ એક તો હોય સાધુ અને પછી આવો કાંડ થાય. ગુરમીત બાબા રામ રહીમ સચ્ચા ડેરા સોદા સ્વામી, જોયા ને તમે? ધ્યાન આપજો. મન તો એમ થાય કે જે લોકો જઈને અમને પગે લાગ્યા હશે અને પછી જયારે કાન ખુલે ત્યારે એને કેવું થતું હશે? પાછળ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક હોય, ધૂમ તાના ના 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 તાના ના તાના ના ધૂમ તાના ના. ધ્યાન આપજો. ઠીક છે. હા, મોએ મોએ. કાલે તો કે આપના આશીર્વાદ લઈને આવ્યો છું અને આજે કે બાબા અહીંયા પકડાયા. મેન કહાની ઉપર. એટલે ઠીક છે, છોડો, બધું મારે કઈ કહેવું નથી. તો 5મા નંબરનો શિલાલેખ. અશોક એના 6ઠા નંબરના શિલાલેખની અંદર આત્મસંયમ કોને કહેવાય એની વાતો કરે છે. અશોક એના 6ઠા નંબરના શિલાલેખની અંદર આત્મસંયમને એને લઈને બધી વાતો કરે છે. તો અશોક એના 7મા અને 8મા નંબરના શિલાલેખની અંદર અશોક એની ધર્મ યાત્રાઓની વાત કરે છે. 7મા અને 8મા શાની વાત કરે છે? ધર્મ યાત્રા. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી બૌદ્ધ ધર્મ જોડે જોડાયેલા જેટલા પવિત્ર સ્થળો હતા, અશોકે કહેવાય છે આ બધાની મુલાકાત લીધેલી હતી. જેમ કે લુંબિની, જ્યાં ગૌતમ બુદ્ધનો થયેલો જન્મ, તો અશોક ત્યાં પણ ગયેલો હતો. સારનાથ, જ્યાં ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ આપેલો હતો. જે ઘટનાને આપણે ધર્મચક્ર પરિવર્તન તરીકે ઓળખીએ છીએ, તો અશોક સારનાથ ખાતે ગયેલો હતો. જેટલા પવિત્ર સ્થળો છે આ બધી જગ્યાએ ગયેલો. અશોક જયારે સારનાથ ખાતે ગયેલો હતો તો એ સમયે અશોકે એના 7 જે સ્તંભલેખો છે, આ 7 સ્તંભલેખોમાંથી એક એનો સ્તંભલેખ એને મુકાવડાયેલો હતો. કઈ જગ્યાએ? સારનાથ ખાતે. 4 સિંહોની મુખાકૃતિ વાળો એનો સ્તંભલેખ કે જેને આપણે રાજ ચિહ્ન તરીકે સ્વીકાર્યો છે.
ચાર સિંહોની મુખાકૃતિ વાળો સારનાથનો આ સ્તંભલેખ અશોક અહીંયા જયારે આવેલો ત્યારે મુકાવડાયેલો. આ ચાર સિંહ શું બતાવે છે? સ્તંભલેખમાં બીજા કયા પ્રાણીઓ છે? ઘોડો, ગધેડો, ઘોડો, પછી સાંડ, બળદ. તો બે એક જ થયા ને કે અલગ થયા? પછી હાથી. ઓકે, પછી વધી ગયા. ઓકે, ધ્યાન આપજો. બધા ભેગા થઈને સામૂહિક આન્સર આપવો પડ્યો. આ જ સમસ્યા છે. અને શું બતાવે છે આ ચાર સિંહ? શું બતાવે છે? ચાર સિંહ એમના મોઢા બતાવે, બીજું શું બતાવે છે? અને ચક્ર શું બતાવે છે? બધા પ્રાણીઓ શું કરે છે? તો હોય, હવે ડિઝાઇન છે. હવે એમાં તમે ક્યાં આટલા બધા લોજિક દોડાવો છો? ડિઝાઇન એટલે ડિઝાઇન. આ સ્તંભલેખ ચાર સિંહોની મુખાકૃતિ વાળો સ્તંભલેખ, એમાં ચાર સિંહ ચારે દિશામાં ધર્મનું સામ્રાજ્ય બતાવે છે. એની નીચે એક ચક્ર છે જેને આપણે કીધું છે અશોક ચક્ર. અવિરત ચાલતું સમયનું આ ચક્ર, અને એને ચલાવી રહ્યા છે કેટલાક પ્રાણીઓ. અને પ્રાણીઓમાં એક છે બળદ અને એક છે અશ્વ. એક બળદ છે, એક છે અશ્વ, અને ત્રીજું છે હાથી. અશ્વ ગતિનું પ્રતીક છે, બળદ શ્રમનું પ્રતીક છે, હાથી તાકાતનું પ્રતીક છે. અને આ પ્રાણીઓ ચલાવી રહ્યા છે આ અવિરત ચાલતા ચક્ર. અને આ ચાર સિંહ બતાવે છે ચારે દિશામાં ધર્મનું સામ્રાજ્ય. ખ્યાલ આવે છે? આ તમારો અશોક સ્તંભ. અને હમણાં ડીવાયએસઓની આ ગઈ પરીક્ષા હતી, એમાં આવો ઈઝી સવાલ 5મા ધોરણનો સવાલ પૂછી લીધેલો, ઘણા બધા નતો આવડ્યો. નીચેનામાંથી અશોક સ્તંભમાં કયું પ્રાણી જોવા મળતું નથી? ઓપ્શન એ ઘોડો, ઓપ્શન બી બળદ, ઓપ્શન સી કંઈક ત્રીજું લખેલું, અને ઓપ્શન ડી એની અંદર હાથી. આવું હતું. તો જે એમાં નતું એ તમારે ખાલી ટીક કરવાનું હતું. એકદમ ઈઝી સવાલ હતો. ક્લિયર? ઠીક છે સાહેબ, મેં અશોક સ્તંભમાં આ તો જોયો નહીં હાથી. તમે ખાલી ફ્રન્ટ સાઈડ જ જોવો છો, બેક સાઈડ છે. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. તો આ તરફ તો સારનાથ ખાતે અશોકે સ્તંભલેખ મુકાયેલો હતો. ઇવન સારનાથ ખાતે અશોક જ્યારે પહોંચેલો ત્યારે અશોકે અહીંયા એક સ્તૂપ પણ મુકાવડાયેલો હતો, જેનું નામ છે ચોખંડી સ્તૂપ. શું નામ છે? ચોખંડી સ્તૂપ. એટલા માટે નામ યાદ રાખવું કેમ કે ગયા વર્ષે ચોખંડી સ્તૂપને નેશનલ હેરિટેજ લિસ્ટમાં મળ્યું છે સ્થાન. ક્લિયર? જે અશોકના સમયની અંદર બનેલો હતો, ઘણો જર્જરિત થઈ ગયેલો હતો, તો સરકારે એનું થોડું સમારકામ કરાયું ને આ રીતે એને હેરિટેજ લિસ્ટમાં સ્થાન આપી દીધું, જેથી એની જાળવણી વ્યવસ્થિત થાય. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. બીજું અશોક. તો અશોક 7મા અને 8મા નંબરના શિલાલેખની અંદર એની ધર્મયાત્રાઓની વાત કરે છે. તો અશોક 9મા નંબરના શિલાલેખની અંદર સાચી ભેટ કોને કહેવાય, શિષ્ટાચાર કોને કહેવાય, એને લઈને બધી વાતો કરે છે. તો અશોક એના 10મા નંબરના શિલાલેખની અંદર એના અધિકારીઓને આદેશ આપે છે કે દરેકે દરેક અધિકારી હંમેશા પ્રજાના હિતમાં વિચારે. આને લઈને પણ અશોક એના એક ગૌણ શિલાલેખમાં બહુ સરસ મજાની વાત કરે છે. અશોક એવું કહે છે કે પ્રજાના હિત માટેનું, પ્રજાના કલ્યાણ માટેનું કોઈ પણ કાર્ય કેમ ના હોય. જો આવું કોઈ પણ કાર્ય છે તો દાસે, સેવકે તાત્કાલિક આવીને મને એની જાણકારી આપવી. ચાહે હું કોઈ પણ સ્થિતિમાં કેમ ના હોઉં, ચાહે હું મારા શયન કક્ષમાં હોઉં, ચાહે હું મારા રાણીવાસમાં હોઉં, ચાહે હું મારા સ્નાનાગૃહની અંદર, હું કોઈ પણ પરિસ્થિતિમાં કેમ ના હોઉં, પ્રજા કલ્યાણકારી કોઈ પણ કાર્ય હોય તો દાસે આવીને મને તાત્કાલિક એની જાણકારી આપવી. કેમ કે દેવ નામ પ્રિય, પ્રિયદર્શી, દેવોનો રાજા પ્રિય અશોક હંમેશા પ્રજાનું કલ્યાણકારી કાર્ય કરવા માટે તત્પર છે. આ બતાવે છે કે અશોક હવે એની પ્રજાને લઈને કેટલો સમર્પિત થઈ ચૂકેલો હતો. ક્લિયર? તો અશોક એના 11મા નંબરના શિલાલેખની અંદર ધર્મની વાત કરે છે, ધર્મની વ્યાખ્યા કરે છે. ધર્મની વ્યાખ્યા પણ અશોક બહુ સરસ મજાની કરે છે. અશોક આ 11મા નંબરના શિલાલેખમાં એવું લખે છે કે દેવ નામ પ્રિય, પ્રિયદર્શી, દેવોનો રાજા પ્રિય અશોક દરેક ધર્મના લોકોનું એના રાજ્યમાં સ્વાગત કરે છે. દરેક ધર્મના લોકોનું એના રાજ્યમાં સ્વાગત કરે છે.
પણ હા, અશોક એવા લોકોનું સ્વાગત નથી કરતો કે જે લોકો પોતાના ધર્મની પ્રશંસા કરતા બીજાના ધર્મની નિંદા વધુ કરે. તો અશોક આવા લોકોની નિંદા કરે છે, કેમ કે આવા લોકો જાણે અજાણે પોતાના ધર્મને પહોંચાડી રહ્યા છે નુકસાન. આવું અશોક લખે છે. એવું અશોક જોડે જોડે એવું લખે છે કે ધર્મ એટલે શું? કોઈ કર્મકાંડ કરવા એ સાચો ધર્મ નથી. અમે બૌદ્ધ ધર્મ કર્મકાંડોનો વિરોધ કરે છે, તો કે કર્મકાંડ કરવા એ સાચો ધર્મ નથી. દરેકે દરેક જીવ પ્રત્યે મનમાં અનુકંપા રાખવી એ સાચો ધર્મ છે. દાન કરવું એ સાચો ધર્મ છે. બહુ સરસ વાત કરી અશોકે ધર્મની. ભાઈ ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. હું સાચું બોલું છું ને, ખોટું નહીં બોલતો ને? તો શું કામ અંદર જોવો છે? અહીંયા જુઓ ને. હે, ધ્યાન આપો. બંધ કરતો, ચોપડો બંધ કરતો. હા, અહીંયા જુઓ. હું નહીં બોલું ખોટું. પેલા અંબુજા સિમેન્ટ, ઇતને સાલો કા ભરોસા, એવી રીતે વિવેક અમીન 10 સાલો કા ભરોસા. પેલી અંદર કેટલા 10 તો નહીં પણ 8 તો થઈ ગયા. મારે 2016 થી ભણાવું છું. 15 એન્ડમાં ચાલુ કરેલું એટલે 16 જ ગણો ને. 16 થી લઈને આ 23, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 8 થઈ ગયા. આ 9મું બેઠું. ઓકે, અમે તમને કીધેલું હતું કે આ લગભગ મારી 200+ ની બધી બેચો ચાલી રહી છે. તો આટલી બધી વાર હિસ્ટ્રી ભણાયું છે. હિસ્ટ્રી હવે મારું ગોખાઈ ગયું છે. હું આંખ બંધ કરું તો યાદ નીકળતું ભાઈ. આ ક્યારેક ક્યારેક સ્લીપ ઓફ ટંગ થઈ જાય. ક્યારેક ક્યારેક એવું થાય કે કંઈક આંકડો આમથી આમ ભૂલથી બોલાઈ ગયો હોય. એવું થઈ શકે, ક્યારેક થઈ શકે, રેર કેસમાં. એ તો એક સહજ વાત છે. તો ચિંતા કરવી નહીં. ઓકે, અનુભવી ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યા છે. ઓકે, તમારે આંખ બંધ કરીને બસ ફોલો કરવું, સુઈ જવું, સુઈ ના જતા. હા, મેન કહાની ઉપર આવી જઈએ આપણે. ઇવન અશોક તમે જુઓ કે 11મા નંબરના શિલાલેખમાં કેવી સરસ મજાની વાત કરે છે કે દરેક ધર્મના લોકોનું દેવ નામ પ્રિય, પ્રિયદર્શી, દેવોનો રાજા પ્રિય અશોક સ્વાગત કરે છે. પણ અશોક એવા લોકોની નિંદા કરે છે કે જે પોતાના ધર્મની પ્રશંસા કરતા બીજાના ધર્મની નિંદા કરે છે. તો કે અશોક આવા લોકોની નિંદા કરે છે, કેમ કે આવા લોકો જાણે અજાણે પોતાના ધર્મને જ પહોંચાડી રહ્યા છે નુકસાન. જે અત્યારે આપણા ત્યાં ચાલી રહ્યું છે. તમે કોઈના ધર્મ ઉપર થૂકો છો તો બીજો આવીને તમારા ધર્મ ઉપર થૂકી જાય છે. એને એનો ધર્મ પાળવા દો, તમે તમારો ધર્મ પાળો. તમે એના શું કામ માથા મારો છો? ખ્યાલ આવે છે? કોણ શું કરી રહ્યું છે તમે બધા જ જાણો છો. ફેસબુક ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને બધી સોશિયલ મીડિયા ચેનલો ઉપર શું ચાલી રહ્યું છે. ઠીક છે, છોડો. તો કે બીજાના ધર્મની નિંદા કરવી નહીં, કેમ કે તમે એની નિંદા કરશો તો તમારી નિંદા કરશે, અને એ તમારા ધર્મની નિંદા કરશે તો જાણે અજાણે તમારા ધર્મને તમે નુકસાન પહોંચાડીને બેઠા કે નહીં? બેઠા જ. તમને શું લાગે છે તમે જ એકલા એવા વ્યક્તિ જો જે નિંદા કરશે ને કોઈ બધા આખું ગામ સાંભળી લેશે? ત્યાં સામે બેઠેલા હશે કોઈ બીજા ધર્મની અંદર, એ તમારી નિંદા કરશે. અશોક એના 12મા નંબરના શિલાલેખમાં બહુ સરસ મજાની વાત કરે છે. સ્ત્રી ધર્મ મહામાત્યના નિયુક્તિની વાત કરે છે. આ બતાવે છે કે અશોકના સમયમાં સ્ત્રીઓને પણ ધર્મ મહામાત્ય જેવું પદ આપવામાં આવતું હશે. બતાવે છે કે એના સમયમાં સ્ત્રીઓની સ્થિતિ ઘણી સારી હશે. આના સિવાય દરેક પ્રકારના વિચારોને સમર્થન આપવાની વાત કરે છે. દરેક પ્રકારના વિચારોને સમર્થન. ભાઈ વિચાર એ બતાવે છે કે અશોકના સમયમાં વાણી સ્વાતંત્ર્ય હશે લોકોનું. જેને પોતાનો જે મત રજૂ કરવો હોય એ કરી શકે. રાજતંત્રની અંદર વાણી સ્વાતંત્ર્ય હોવું એ બહુ અઘરી વાત છે ભાઈ. એમાં રાજા એમ કે દિવસ તો તમે કહેવાનું દિવસ, રાજા કે રાત તો તમે કહેવાનું રાત. તો અશોક એના 13મા નંબરના શિલાલેખમાં કલિંગના યુદ્ધનું વર્ણન કરે છે, જેની ચર્ચા મેં આગળ કરી દીધી. તો અશોક એના 14મા નંબરના શિલાલેખની અંદર પ્રજાને ધાર્મિક જીવન વ્યતીત કરવાનો આદેશ આપે છે. કેવું જીવન? ધાર્મિક જીવન. કેમ કે ધર્મના માર્ગે વળેલી પ્રજા અનિષ્ટોથી દૂર રહેશે, એટલે આપોઆપ પ્રશાસન, રાજ્ય સરસ મજાનું ચાલે. આ એના 14 શિલાલેખો. અને 14 શિલાલેખોનું જયારે તમે અધ્યયન કરો
તો તમને ખબર પડી જાય કે આ સમ્રાટ અશોક જે પેલા ચંડ અશોક હતો, જે પેલા કામાશોક હતો, એ હવે કેવો થઈ ચૂકેલો હતો. કાલ ઉઠીને મીન્સ તમારે રિટર્ન આવે ને 10 માર્કનો સવાલ આવે કે અશોકનું સામ્રાજ્ય ખરા અર્થમાં ધર્મ સામ્રાજ્ય હતું, 200 શબ્દોમાં લખો. જીપીએસસી પરીક્ષા પ્રિલિમ પાસ કરો, મેન્સ આવે ને આવો સવાલ પૂછે તો એમાં તમને તમારી સામે આજે લવારી હું ક્યારનો કૂટું છું ને, એ જ લવારી લખવાની હોય તમારે ત્યાં. ખ્યાલ આવે છે? જે એક બે જણા આમ મોઢું આમ પોળું કર્યું, ઓકે, એની માટે મને એવું મોઢું પોળું કરે ને તો મને એવું થાય કે મારો આત્મા ત્યાં પહોંચી જાય છે અને એના મોઢે આમ કરી ટપ મારે. ખ્યાલ આવે છે? એને એવું લાગે કે સાહેબ લવારી કરો બેટા. સાહેબ ક્યારેય લવારી નહીં કરતો. કદાચ હું ક્યાંક આમ બહાર નીકળ્યો હોય ને તોય મારો ઉદ્દેશ્ય એ જ હોય કે હું તમને એ પોઈન્ટને વ્યવસ્થિત સમજાવું અથવા તો એ પોઈન્ટ તરફ આવું. બગાસા આવે છે ને, બગાસું તો મને ભણાવતા ભણાવતા આવે છે, મારી ટેપ જ ચાલી રહી છે, આવે તો હું દબાઈ દઉં છું. કંટ્રોલ થાય જ. બગાસું ચેપી કહેવાય, એક ખાય તો બીજા ના આવે બાજુમાં જોઈને. નહીં આવવા દેવાનું. બગાસા ખાશો તો આળસ આવશે. બધા માટે છે. इसमें से कोई भी दूध का दूल्हा नहीं है. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. હું ભણાવ કેવું લાગે તમને? ધ્યાન આપજો. બીજું, કેમ કે તમારા બધાના મનમાં અશોકને લઈને એક્સપેક્ટેશન ચંદ્રગુપ્ત મૌર્ય જેવી સ્ટોરીની છે, પણ અહીંયા એવી કોઈ સ્ટોરી છે નહીં. અને અશોકની સારી વાત એ છે કે એ સ્ટોરીઓ કરતા બધા ફેક્ટ છે. એટલો બધો આજથી 2300 વર્ષ જૂનો ઇતિહાસ આપણી જોડે છે અને એ પણ એકદમ ફેક્ટ. એના અભિલેખો, શિલાલેખો જે સ્પષ્ટ વાત કરે છે બધી. ઇવન અશોક જે હતો, જેમ મેં તમને વાત કરી એમ, એને 14 શિલાલેખ, 7 સ્તંભલેખ, 3 ગુફાલેખ કોતરાયેલા હતા. આના સિવાય 84,084 જેટલા બૌદ્ધ સ્તૂપો બનાવડાયેલા હતા. અને આ બૌદ્ધ સ્તૂપોની અંદર અશોકે એક સ્તૂપ સાંચી ખાતે પણ મુકાવડાયેલો હતો. અને અશોકનો આ સાંચીનો જે સ્તૂપ છે એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં આપવામાં આવ્યું છે સ્થાન. સાંચીનો સ્તૂપ, અશોકે કેમ સાંચી ખાતે સ્તૂપ મુકાયેલો હતો જરા ધ્યાન આપજો. જે એના 84,000 સ્તૂપો જે છે, તમને એવું થતું હશે કે સાહેબ તો આટલા બધા સ્તૂપો હતા, ગયા ક્યાં? આગળ કહીશ કે ક્યાં ગયા. છતાંય આપણી જોડે ઘણા બધા બીજા પડ્યા છે. 84,000 ભલે નથી, પણ પ્રમુખ બીજા ઘણા પડ્યા છે. અશોક જે હતો ને, એની એક રાણી હતી જેનું નામ હતું તિષ્ય રક્ષિતા. અશોકની એક રાણી હતી જેનું નામ હતું પદ્માવતી. પદ્માવતી એટલે પેલા જ ના ગણ નાખતા. અશોકની એક રાણી હતી જેનું નામ હતું દેવયાની. અશોકની એક રાણી હતી જેનું નામ હતું મહાદેવી. શું નામ હતું? મહાદેવી. અને મહાદેવી જે હતા ને, એ સાંચીના એક વેપારીના દીકરી હતા. ક્લિયર? એટલે મૂળ મુદ્દે સાંચી એનું શું થતું હતું? સાસુ. તો જમાઈ હવે સાસરે પૈસાનો દમ નહીં દેખાડે તો ક્યાં દેખાડશે? એટલે જમાઈએ પછી ભવ્ય ત્યાં સ્તૂપ બનાવડાયો, સાંચીનો સ્તૂપ, જે એના બીજા સ્તૂપો કરતા થોડો કેવો છે? વિશેષ. ક્લિયર? અને એક પ્રમુખ સ્તૂપોમાંથી એક ગણવામાં આવે છે સાંચીનો આ સ્તૂપ. ઇવન અશોક, એનો એક દીકરો હતો જેનું નામ હતું મહેન્દ્ર. એની એક દીકરી હતી જેનું નામ હતું સંઘમિત્રા. આ બંને જણાને અશોક મોકલે છે સિલોન, બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે. મહેન્દ્ર સિવાય પણ જોવા જઈએ તો અશોકના પુત્રોની અંદર એનો એક દીકરો હતો કુણાલ. અશોકનો એક દીકરો હતો જેનું નામ હતું જયલોક. શું નામ હતું? જયલોક. જયલો નહીં, જયલોક. ખ્યાલ આવે છે? આ જયલોક કાશ્મીરમાં એક કવિ થઈ ગયા જેમનું નામ હતું કલ્હણ. કાશ્મીરમાં એક બિલ્હણ પણ છે અને એક કલ્હણ પણ છે. આ કલ્હણ જે છે એમણે લખેલું છે રાજ તરંગીણી પુસ્તક. કયું પુસ્તક લખ્યું છે? રાજ તરંગીણી. અને રાજ તરંગી પુસ્તકમાંથી આપણને કાશ્મીર અને ઉત્તર ભારતનો ઘણો બધો ઇતિહાસ જાણવા મળે છે. જેમાં કલ્હણ એવું લખે છે કે અશોકના મૃત્યુ પછી કાશ્મીરને એની આજુબાજુનો ઘણો બધો જે વિસ્તાર હતો એના દીકરા જયલોકના હાથમાં આવેલો. તો આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે કે કદાચ અશોકનો એક પુત્ર હતો જેનું નામ શું હતું? જયલોક. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. તો કુણાલ એનો એક દીકરો હતો, જયલોક એનો દીકરો હતો, મહેન્દ્ર એનો દીકરો હતો, સંઘમિત્રા એની દીકરી હતી. આ સિવાય ચારુમતી
આ પણ અશોકની શું હતી? દીકરી. આ નામ ખાસ યાદ રાખવું, મહેન્દ્ર અને સંઘમિત્રા, જેમને એને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે ક્યાં મોકલેલા? સિલોન. ક્લિયર? બીજું અશોક. અશોકે જે શિલાલેખો કોતરાઈને મુકાયા, આ શિલાલેખોની જો વાત કરીએ તો અશોકના ભારતમાંથી જેટલા પણ શિલાલેખ મળી આવે છે આ બધા બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. કઈ લિપિમાં લખાયેલા છે? બ્રાહ્મી લિપિમાં. બ્રાહ્મી લિપિ છે. જ્યારે એની ભાષા કઈ છે? એની ભાષા છે પાલી. અને જો પાલી ઓપ્શનમાં ના આપ્યું હોય અને ઓપ્શનમાં પ્રાકૃત આપ્યું હોય તો તમારે ટીક કરી દેવાનું પ્રાકૃત. કેમ કે આગળ જ આપણે જોઈ ગયા, કેમ કે પ્રાકૃત ભાષા જે બોલાતી હતી ભારતની અંદર, આ જ પ્રાકૃત ભાષા મગધ અને એની આસપાસના વિસ્તારમાં બોલાતી તો એને કહેતા અર્ધમાગધી. અને આ જ પ્રાકૃત ભાષા જ્યારે ભારતના બીજા કેટલાક વિસ્તારોમાં બોલાતી તો કહેવાતી પાલી. છે પ્રાકૃત ભાષા છે, પણ આ જ પ્રાકૃત ભાષા મગધ ને એની આસપાસના વિસ્તારમાં કહેવાય છે અર્ધમાગધી અને બીજા અન્ય વિસ્તારમાં કહેવાય છે પાલી. અને આની લિપિ કઈ છે? કઈ લિપિમાં લખાય છે? તો કે બ્રાહ્મી લિપિ. ક્લિયર? હજુ તમને એક સમજાવવું હોય તો હું તમને સમજાવું કે માની લો કે આપણી આ ગુજરાતી ભાષા તો બની ગઈ, પણ આપણી સપોઝ ગુજરાતી લિપિ ના હોત અને એની જગ્યાએ આપણે દેવનાગરી કે હિન્દીમાં લખતા હોત તો બોલતા હોત આ જ ગુજરાતી, મારું નામ વિવેક છે પણ હું લિપિ વાપરતો હોત હિન્દી વાળી, આપણી દેવનાગરી વાળી, હું આ રીતે લખે, મેરા નામ નહીં લખે મારું જ નામ, પણ આ રીતે આ રીતે લખે છે. ભાઈ સમજાય છે? ધ્યાન આપજો. એટલે ભાષા એની જ રહે. તું શું કરે છે તો એ રીતે જ લખે, તું શું કરે છે, પણ લિપિ કઈ હોત? હિન્દી વાળી. પણ આપણી ગુજરાતી ભાષા છે અને ગુજરાતીને પોતાની લિપિ પણ છે. એવી રીતે અહીંયા ભાષા પાલી છે પણ એની લિપિ કઈ છે? બ્રાહ્મી લિપિ. એટલે તમને જો ઓપ્શનમાં આપ્યું હોય કે અશોકના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે તો કઈ ભાષામાં? પાલી ભાષામાં. કઈ લિપિમાં લખાય છે? બ્રાહ્મી લિપિમાં. ભાષામાં જો પાલી ના આપ્યું હોય ને એની જગ્યાએ પ્રાકૃત હોય તો તમારે ટીક કરવાનું પ્રાકૃત. અને જો આ બંને નથી, નહીં પાલી નહીં પ્રાકૃત, અને જો ભૂલથી અર્ધમાગધી આપી દીધું હોય તો એ સમય પૂરતું અર્ધમાગધી ટીક કરી દેજો, કેમ કે પ્રાકૃતનું જ એક વર્ઝન છે અર્ધમાગધી. ક્લિયર? પણ એવું એ લોકો જનરલી કરશે નહીં. તો અશોકના ભારતમાંથી જેટલા પણ શિલાલેખો મળી આવ્યા છે આ બધા બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. આ સિવાય અશોકના શિલાલેખો પશ્ચિમ પાકિસ્તાનમાંથી જે મળી આવ્યા છે એ બધા ખરોષ્ઠી લિપિમાં લખાયેલા છે. ઓકે. ઇવન અશોકનો સાર એ કુન્હા એટલે કે અશોકનો કંદહાર અભિલેખ એ ગ્રીક અને અર્માઇક લિપિમાં લખાયેલા છે. તો હવે જરા ધ્યાન આપજો, પૂછે કે અશોકના શિલાલેખ નીચેનામાંથી કઈ લિપિમાં લખાયેલા છે? અને પછી વિધાનો આપ્યા. પહેલું વિધાન બ્રાહ્મી લિપિ, બીજું વિધાન પાલી, ત્રીજું વિધાન ગ્રીક, ચોથું વિધાન અર્માઇક અને પાંચમું વિધાન ખરોષ્ઠી. ઓપ્શન એ પહેલું બીજું સાચું, ઓપ્શન બી પહેલું ત્રીજું ચોથું પાંચમું સાચું, ઓપ્શન સી તમામ સાચા, ઓપ્શન ડી તમામ ખોટા. બોલો શું આન્સર આવે? પહેલું ત્રીજું ચોથું પાંચમું. કેમ કે પાલી ભાષા છે, લિપિ નહીં. ખ્યાલ આવે છે? એટલે આ રીતે એ લોકો ગોળ ફેરવીને આગળ પણ સવાલો પૂછ્યા છે, તમને ખબર પડવી જોઈએ. ભાઈ તમને ખ્યાલ આવે છે દોસ્ત? ઓકે. કપાળ ઘસાઈ ના જાય ક્યારનું આમ કરતા. ઓકે, હા ધ્યાન આપજો. મેન કહાની ઉપર આવી જઈએ. જાગતે રહો. ઓકે, જાગેલા જ છો તમે બધા, પણ એલર્ટ થોડા વધુ રહેવાનું. પ્રયત્ન હંમેશા એવો કરવાનો કે હું ક્લાસમાં 2 કલાક આવું તો 2 કલાક પૂરેપૂરો હું અહીંયા જ હોઉં. જરૂરી નથી કે બધા અહીંયા છે, બધા અહીંયા જ હોય. એ કદાચ ફિઝિકલી અહીંયા હોય પણ મનડું બીજે ક્યાંક હોય. કેમ કે ચિતડું ચકડોળ મારું આમ તેમ ઘૂમતું ને આંખ લડી ગઈ મેળામાં. હોઈ શકે કે કોઈનું મન ચાલતું હોય રિવરફ્રન્ટ બાજુ, ફ્લાવર શો બાજુ, કેમ કે કોઈનું ફ્લાવર ત્યાં પડ્યું હોય. ધ્યાન આપજો.
કોઈનું મન ક્યાંક લોગાડન ફરતું હોય, ગમે ત્યાં હોય, એટલે જરૂરી નથી કે બધા જે અહીંયા છે એ અહીંયા જ બેઠા હોય, ખાલી ફિઝિકલી બેઠા હોય, મેન્ટલી બીજે ક્યાંય હોય. તો મનડું જેવું આમ જાય તો એને પાછું આ બાજુ તરત લઈ આવવું. ખ્યાલ આવે છે? અને કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, આપણે બધા સામાન્ય વ્યક્તિઓ છે, એવું થાય 10-15 મિનિટ એમ મનડું થોડી વાર આમ બહાર નીકળી જાય ફટ દઈને, પછી પાછું ફટ દઈને લઈ આવવાનું, એને આદેશ આપીને રાખવાનો, ભાઈ બહુ બહાર નહીં જવાનું, ફટાફટ આવી જશે, એટલે ફટ દઈને આવી જ જાય. હું અહીંયા બોલતો હોય તો બે ઘડી માટે ક્યાંક મારું મન આમ, કેમ કે આ સૌથી ફાસ્ટ છે મન તમારું, બોલતા બોલતા કદાચ બે ઘડી મારું મને ક્યાંક મંદિર બોલતો હોય તો 2-4 મંદિર હોય ફરી આવે, પાછું પછી અહીંયા ફટાફટ લઈ આવવાનું. એટલા માટે કેમ કે તમારા ફાયદામાં છે, જેટલું અહીંયા મગજમાં ઉતારશો એટલું ઘરે જઈને મહેનત ઓછી. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. મને શું ફરક પડે છે આવું બધું કહેવાથી? મને શું ફરક પડે છે? કઈ નહીં. તમે ફી ભરી દીધી છે, આવી જવા દો એમને. બહુ અગત્યનો કોલ હતો, અગત્યનો કોલ હતો. અચ્છા, ધ્યાન આપજો. પીએસઆઈ ની એક્ઝામ? અચ્છા, મેં કીધું કોઈના આવી નહીં, તમારા આવી ગઈ પીએસઆઈ ની એક્ઝામ ડાયરેક્ટ? હજુ ગ્રેજ્યુએશન બાકી છે, બરાબર. ઓકે, તો તમારે તો વાંધો નહીં. કયું યર ચાલે છે? લાસ્ટ જ ચાલે છે. હા, તો વાંધો નહીં. પીએસઆઈ ની ભરતી હવે ડિસેમ્બરમાં જ છે, ત્યાં સુધીમાં તો તમારું બધું પતી ગયું હશે. હવે કોઈ સંભાવના છે નહીં. આવશે તો કદાચ રિટર્ન પહેલી લેવાનું વિચારે અને એ વધીને ફેબ્રુઆરી માર્ચમાં ક્યાંક લઈ શકે, પછી નહીં. એપ્રિલમાં ઇલેક્શન છે ભાઈ, તો આચાર સંહિતા ના અંત બધું નહીં લાગુ પડે, કેટલું બધું ત્યારે નહીં હોય પછી. ઠીક છે, મેન કહાની ઉપર આપણે આવી જઈએ દોસ્તો. તો અશોકના શિલાલેખ કઈ કઈ લિપિમાં લખાયેલા છે? તો કે ભાઈ બ્રાહ્મી લિપિ, ખરોષ્ઠી લિપિ, ગ્રીક અને અરમાઇક લિપિ. ભારતમાંથી મળી આવતા એના તમામ શિલાલેખ કઈ લિપિમાં લખાયેલા છે? બ્રાહ્મી લિપિમાં. કઈ લિપિમાં? બ્રાહ્મી લિપિમાં. બીજું, અશોકની વાત એવી હતી કે અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટેના પ્રયત્ન કર્યા, આટલી બધી વસ્તુઓ એને બનાવડાઈ, એક સરસ મજાનું સુશાસન અશોકે ઊભું કર્યું. ઇવન અશોકના સમયમાં 3જા નંબરની બૌદ્ધ સંગીતિ ભરાયેલી હતી. ઈસવીસન પૂર્વે 245 અશોકના સમયમાં 3જા નંબરની બૌદ્ધ સંગીતિ ભરાયેલી હતી પાટલીપુત્રમાં. પહેલી ભરાયેલી કોના સમયમાં? અજાતશત્રુના સમયમાં. બીજી કાલાશોકના સમયમાં. ત્રીજી અશોકના સમયમાં. અને અશોકના સમયમાં જયારે ભરાઈ ત્યારે અભિધમ પિટકની થઈ રચના. ત્રિપિટક જે બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો છે, સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. માંગલિક પુત્તિશ્ય નામના બૌદ્ધ સાધુ જે હતા એમણે આ 3જી બૌદ્ધ સંગીતિનું નેતૃત્વ કરેલું હતું. અને ઈસવીસન પૂર્વે 232 અશોકનું થઈ જાય છે મૃત્યુ. અશોકનું જયારે મૃત્યુ થયું એટલે મેન જે મગધની ગાદી હતી, જે પાટલીપુત્રની આ જે ગાદી હતી, તો કે આ મેન ગાદી એ આવે છે એના દીકરા કુણાલના હાથમાં. કોના હાથમાં આવે છે? કુણાલના હાથમાં. ક્લિયર? ઇવન જયલોક જે હતો, જે રાજતરંગીણી પુસ્તક કહે છે કે કાશ્મીર એની આજુબાજુનો જે પ્રદેશ હતો એ કોના હાથમાં આવ્યો? જયલોકના હાથમાં આવ્યો. ઇવન અશોકનો એક પૌત્ર હતો જેનું નામ હતું સંપ્રાંતિ. પુત્ર નહીં કહેતો, પૌત્ર, જેનું નામ હતું સંપ્રાંતિ. અને સંપ્રાંતિના હાથમાં ગુજરાત છે, માળવા છે, મહારાષ્ટ્રનો કેટલોક ભાગ છે, રાજસ્થાનનો કેટલોક ભાગ છે, આ બધું સંપ્રાંતિના હાથમાં આવ્યું. અહીંયા યાદ રાખજો, આ તુષાપ્ય જે હતો એને ગિરનારની તળેટીમાં અશોકનો એક શિલાલેખ કોતરાઈને મુકાયેલો. ઓકે, જે પણ કઈ લિપિમાં લખાયેલો છે? બ્રાહ્મી લિપિમાં. જ્યારે પ્રાચીન ગુજરાતની વાત આવશે એટલે હરીફરીને આપણે ગિરનારે પહોંચવાનું છે અને ત્યાં આગળ આ જ વસ્તુ આયા કરશે. સુદર્શન તળાવ કોણે બનાવ્યું, કોણે નહેરો કાઢી, કોણે એનું સમારકામ કરાયું, અને ગિરનારની તળેટીમાં કોનો શિલાલેખ છે. ઇવન આ શિલાલેખને લઈને પણ જરા યાદ રાખજો કે અશોકનો શિલાલેખ સૌ પ્રથમ કોઈને મળી આવેલો હતો. તો અશોકનો સૌ પ્રથમ શિલાલેખ મેરઠથી મળી આવેલો હતો. પાંદરેટી ફેન્થેલર નામના વિદ્વાનને અશોકનો શિલાલેખ મળી આવેલો. કોને મળી આવેલો હતો? પાંદરેટી ફેન્થેલર નામના વિદ્વાનને મળી આવેલો હતો. જો કે પાંદરેટી ફેન્થેલર એને ઉકેલી શક્યા નતા.
એના પછી આપણે જોવા જઈએ તો અશોકનો આ જે ગિરનારનો શિલાલેખ છે, આ ગિરનારનો શિલાલેખ એ કર્નલ જેમ્સ ટોડ નામના વિદ્વાનને મળેલો હતો. કોને મળેલો હતો? જેમ્સ ટોડ. જો કે જેમ્સ ટોડ પણ એને ઉકેલી શક્યા નતા. આ પૂછાઈ ચૂકેલો સવાલ છે પીઆઈ ક્લાસ 2 ની પરીક્ષાનો કે અશોકનો ગિરનારનો શિલાલેખ કોને શોધેલો હતો? જેમ્સ ટોડ. તો જેમ્સ ટોડ પણ એને ઉકેલી શક્યા નતા. સમય જતા જેમ્સ પ્રિન્સેપ્સ નામના વિદ્વાન હતા, એમને અશોકનો શિલાલેખ ઉકેલવામાં મળે છે સફળતા. ક્લિયર? એટલે જરા તમારો સવાલ થોડો ટ્વિસ્ટ થશે, જવાબ તમારો બદલાઈ જશે. પૂછે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધેલો? પાંદરેટી પેન્થેલર. પૂછે ગિરનારનો કોણે શોધેલો? જેમ્સ ટોડ. તમને પૂછેલો કે એને ઉકેલવામાં સફળતા કોને મળેલી હતી? જેમ્સ પ્રિન્સેપ્સ. આ બ્રાહ્મી લિપિ ઉકેલવામાં જેમ્સ પ્રિન્સેપ્સને સફળતા મળે છે. અને જેમ્સ પ્રિન્સેપ્સે એને ઉકેલી તો દીધો, પણ આડો અવડો ઉકેલેલો. ઓકે, બધું આડું અવડું, વિવેક કવેવી, ખ્યાલ આવે છે. તો સમય જતા આપણા એક ભારતીય વિદ્વાન હતા જેમનું નામ હતું ભગવાન દાસ ઇન્દ્રજીત. આ ભગવાન દાસ ઇન્દ્રજીત જે હતા એમણે એની શુદ્ધ પ્રત તૈયાર કરીને આપી. ક્લિયર? એટલે થોડોક સવાલ બદલાશે, જવાબ તમારો બદલાઈ જશે. ક્લિયર? આપણી મેઇન વાત ઉપર આવી જઈએ દોસ્તો, જરા ધ્યાન આપજો. તો મૂળ મુદ્દે થાય છે એવું કે કાશ્મીર અને આજુબાજુનો ઉત્તરનો ઘણો બધો ભાગ જે હતો જયલોકના હાથમાં ગયો. મેઇન જે ગાદી હતી એ કુણાલના હાથમાં આવી. અને પશ્ચિમનો પણ ઘણો બધો ભાગ જે હતો, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, માળવા છે, રાજસ્થાન છે, આ બધું ક્યાંક સંપ્રાંતિના હાથમાં આવ્યું. ગુજરાતમાં જોવા મળતો મૌર્ય વંશનો અંતિમ શાસક કોઈ હતો, તે હતો સંપ્રાંતિ, જે જૈન ધર્મનો અનુયાયી હતો. ગિરનાર જે છે, આ ગિરનાર ઉપર એક જૈન દેરાસર પણ આવેલું છે, જેને આપણે સંપ્રાંતિની ટૂંક તરીકે ઓળખે છે. કેના નામથી ઓળખે છે? સંપ્રાંતિની ટૂંક કહેવાય છે. આ સંપ્રાંતિ જે હતો, ઇન શોર્ટ વાત એવી છે કે અશોકના મૃત્યુ પછી ક્યાંક એનું સામ્રાજ્ય એના વારસોની વચ્ચે વહેંચાઈ ગયું. અને મેઇન ગાદી કોના હાથમાં આવી? તો કે કુણાલના હાથમાં. આ સંપ્રાંતિ જૈન ધર્મનો અનુયાયી હતો. સંપ્રાંતિ વિશે કહેવાય છે કે સંપ્રાંતિએ જે તે સમયે 1 લાખ જેટલા જૈન દેરાસરો બનાવડાયેલા હતા. કેટલા? 1 લાખ. તમે ક્યારેક કુંભલગઢ જાઓ અને કુંભલગઢ ઉપર ચડીને જ્યારે તમે દૂર 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 સુધી તમે જોશો તો તમને પહાડીઓ ઉપર પણ બહુ બધા દેરાસરો જોવા મળશે, મંદિરો જોવા મળશે, નાના નાના. અને એ જે નાના નાના મંદિરો જે તમને જોવા મળે છે, એ નાના નાના મંદિરો એ જૈન દેરાસરો છે, જે રાજા સંપ્રાંતિએ બનાવડાયેલા હતા. 1 લાખ દેરાસરો બનાવડાયેલા. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. આજે પણ ઘણા બધા અવેલેબલ છે. ઓકે. અને સંપ્રાંતિ પછી ગુજરાતમાં મૌર્ય વંશને લઈને શું થઈ ગયું આપણે કંઈ જાણતા નથી. ક્લિયર? અને એટલે જ તમને ક્યાંક આવું પૂછે કે મૌર્ય વંશનો ગુજરાતનો અંતિમ શાસક કોણ હતો? તો કોણ હતો? સંપ્રાંતિ. બીજું અને મેન જે પાટલીપુત્રની ગાદી હતી એ આવી એના દીકરા કુણાલના હાથમાં. ક્લિયર? હવે થાય છે શું દોસ્તો કે અશોકના વારસો જે હતા એ અશોકની જેમ ધર્મની નીતિના માર્ગે આગળ વધ્યા. પણ અશોકની વાત અને એના વારસોની વાત બંનેમાં આપ જમીનનો ફરક હતો. કેમ કે અશોકની એક ધાક હતી. જે નાના મોટા રાજ્યો જે અશોક જોડે સંધિઓ કરીને જોડાયેલા હતા, આ બધા અશોકના વારસો જ્યારે ગાદી ઉપર આવ્યા તો ધીરે 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 બધા પાછા થવા લાગ્યા સ્વતંત્ર. આ બધા ધીરે 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 સ્વતંત્ર થવા લાગ્યા ભાઈ. અશોકની ધાક શું હતી ખાલી હું તમને કહું તો કહેવાય છે કે અશોકના સમયમાં રાજધાની પાટલીપુત્રમાં બળવાઓ થયા, બ્રાહ્મણોના બળવાઓ થયા. અને બ્રાહ્મણોના બળવા થયા એની પાછળનું રીઝન હતું કેમ કે અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો હતો. બૌદ્ધ ધર્મ કર્મકાંડોમાં એમાં માનતો નથી. અશોકે જ્યારે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, કે રાજાએ જ્યારે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તો એની પાછળ પ્રજા જે છે એને પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો બહુ બહોળી માત્રામાં. હવે ધર્મ તો કર્મકાંડોમાં માનતો નથી બૌદ્ધ ધર્મ, તો ધીરે ધીરે કર્મકાંડો થવા લાગ્યા ઓછા. તો આના લીધે સૌથી વધુ અસર કયા વર્ગને થવાની? બ્રાહ્મણોને. સૌથી વધુ અસર બ્રાહ્મણોને થવાની ભાઈ. કેમ કે એમની આવકનું સાધન શું છે? તો કર્મકાંડોમાંથી ક્યાંક એમની આવક થાય છે, દાન દક્ષિણા એમાંથી મળે છે, એમાંથી અથવા લોકોને શિક્ષિત કરે છે તો ત્યાંથી એમને ક્યાંક મળે છે દક્ષિણા, તો એમાંથી એમનું ઘર ગુજરાન ચાલે છે. પણ હવે તો કર્મકાંડો ઓછા થવા લાગ્યા, તો એના સમયમાં બ્રાહ્મણોનો બળવો થયો. હવે જરા ધ્યાન આપજો. હવે એનો મતલબ એવું ના કરી નાખતા કે અશોક બ્રાહ્મણોનો વિરોધી હતો. ના, અશોક જરાય બ્રાહ્મણોનો વિરોધી નતો. અશોક ખુદ એક બ્રાહ્મણ કન્યાની કુખે જન્મેલો છે.
એટલે એ પણ યાદ રાખજો. અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો મતલબ એવો નથી થઈ જતો કે અશોક હિન્દુ ધર્મની વિરોધી થઈ ચૂકેલો હતો. એની ઉપાધિઓની અંદર તમે એક ઉપાધિ જોઈ લો, દેવ નામ પ્રિય, દેવોનો રાજા પ્રિય અશોક. દેવોની ઉપાધિ હિન્દુ ધર્મમાં છે, બૌદ્ધ ધર્મમાં નથી. એટલે બતાવે છે કે ભલે એને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હોય પણ એને હિન્દુ ધર્મ પ્રત્યે પણ એટલી આસ્થા હતી. ભાઈ સમજાય છે હું શું કહેવા માંગુ છું? કહેવાય છે કે એના સમયમાં બ્રાહ્મણોનો બળવો થયો ભયંકર, અને આ બળવો એટલો હદ સુધી વકરી ગયો કે બૌદ્ધ સાધુઓની હત્યા થવા લાગી. એટલે બધા બૌદ્ધ સાધુઓ મહારાજ જોડે પહોંચ્યા, અશોક જોડે પહોંચ્યા, કીધું કે મહારાજ અમારી મદદ કરો, અમારી હત્યાઓ થઈ રહી છે, અમે તો કઈ કર્યું નથી, આ છે તે છે. અશોકે કીધું હવે હું શું મદદ કરું, તમે તો કીધું તલવારનો માર્ગ છોડો, તલવારનો માર્ગ છોડો, હિંસા છોડો, તો છોડી દીધી, શું મદદ કરું? એટલે પેલા કીધું અરે પ્લીઝ કંઈક તો કરો કે પ્રભુ. અશોકે કીધું સારું કઈ વાતો નહીં, બેસો કરીએ છે. અશોકે કહેવાય છે ખાલી એક પત્ર લખ્યો ને પત્ર ઉપર અશોકે ખાલી એટલું જ લખેલું હતું કે બળવાખોરો સુધરી જજો, નહીતર હું એ જ અશોક છું કે જેને કલિંગ જેવા મોટા મોટા યુદ્ધો કર્યા છે, મને મારી તલવાર ઉઠાવવા માટે મજબૂર ના કરશો, નહીતર એના પરિણામ માટે માત્ર ને માત્ર તમે જ જવાબદાર હશો. અશોકે આવો પત્ર લખ્યો અને જ્યાં જ્યાં બળવો થયેલો ત્યાં ત્યાં આ પત્ર ફેરવી દેવામાં આવ્યો. બીજા દિવસે બળવો શાંત, કોઈ ચૂચા નહીં, કઈ જ નહીં. કેમ કે બધાને ખબર છે કે આ અશોક છે, આ ગાંડો છે. આને જો દેવ નામ પ્રિય અશોક માંથી પાછું ચંડ અશોક વાળું સ્વરૂપ ધારણ કર્યું તો ઘરમાંથી કાઢી કાઢીને મારશે. તો કહેવાય છે ખાલી આ પત્ર પહોંચ્યો ને બીજા દિવસે બળવો શાંત થઈ ગયો ભાઈ. એવી ધાક, એવો હોલ્ડ. એટલે અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, એના પછી એનો દબદબો તો જળવાઈ જ રહેલો છે. જેવું કોઈ નાનું મોટું રાજ્ય એવું વિચારતું હોય કે આપણે છૂટા થઈએ, અશોકને કે સાહેબ હવે અમારે મૌર્ય સામ્રાજ્ય જોડે નથી જોડાયેલા રહેવું, અમારે અલગ થવું છે. હા, અશોક બેઠો. આ કોણે વાત કરી? હા ભાઈ, કોણ બોલ્યું? તું આમાં જરા આમાં આપણે અહિંસક રીતે વાત કરે આમાં. અરે હું તો મજાક કરતો હતો યાર સાહેબ, એપ્રિલ ફૂલ. અશોક કે અત્યારે થોડો એપ્રિલ મહિનો છે, એડવાન્સમાં એપ્રિલ ફૂલ સાહેબ. આમ અલગ થવાતું હોય પ્રભુ તમારાથી? જેવું કોઈ અલગ થવાની વાત કરે અશોક ખાલી તો પેલો સમજી જાય. ખ્યાલ આવે છે? અશોકની ધાક હતી ભાઈ. પણ એના વારસોએ કોઈ લડાઈઓ નથી કરી, કોઈ એવા યુદ્ધો નથી કર્યા, એ લોકોની કોઈ એવી ધાક નથી. અને આ લોકો અશોકને જેમ જ ધર્મની નીતિના માર્ગે આગળ વધ્યા. તો એના જ લીધે મૌર્ય સામ્રાજ્યનું ધીરે 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 થવા લાગ્યું વિઘટન. મૌર્ય સામ્રાજ્ય ક્યાંક એના વારસોની વચ્ચે વહેંચાઈ ગયું. કેટલાક નાના મોટા રાજાઓ કે જે લોકો ક્યાંક અશોક જોડે સંધિઓ કરીને જોડાયેલા હતા, તો આ બધા ધીરે ધીરે પોતાના પ્રદેશમાં સ્વતંત્ર થવા લાગ્યા. અને આમ મૌર્ય સત્તાનો હવે અહીંયા અંત આવે છે. થાય છે એવું કે મેન મગધની જે ગાદી હતી ત્યાં કુણાલ પછી શાલિશુક છે, સતધનવા છે, આવા કેટલાક શાસકો ગાદી ઉપર આવ્યા જેમના સમયમાં કોઈ નોંધપાત્ર ઘટના બની નહીં. આ વંશનો અંતિમ શાસક કોઈ હતો? તે હતો બૃહદત્ત. કોણ હતો? બૃહદત્ત. બૃહદત્તનો એક બ્રાહ્મણ સેનાપતિ હતો જેનું નામ હતું પુષ્યમિત્ર શૃંગ. શું નામ હતું? પુષ્યમિત્ર શૃંગ. ઓકે, 2 મિનિટ દોસ્તો, બેટરી ચેન્જ કરી નાખે. આ બૃહદત્તનો એક બ્રાહ્મણ સેનાપતિ હતો જેનું નામ હતું પુષ્યમિત્ર શૃંગ. અને આ પુષ્યમિત્ર શૃંગ જે હતો એ બધાની વચ્ચે જ એક લશ્કરી પરેડનું આયોજન કરાવે છે. બૃહદત્ત જે રાજા છે એ પણ ત્યાં બેઠેલો હતો અને બધાની વચ્ચે જ એ બૃહદત્તની કરી નાખે છે હત્યા. બૃહદત્ત એક નબળો શાસક હતો, એટલે હોલ્ડ બધો હતો કોના હાથમાં?
પુષ્યમિત્ર શૃંગના હાથમાં. ઘણા બધાની વચ્ચે જ આ નબળા શાસક ભૃદત્ત એની હત્યા કરી અને ગાદી પચાવી પાડે છે પુષ્યમિત્ર શૃંગ. અને આ મગધની ગાદી ઉપર મેન મૌર્ય વંશની સત્તાનો અંત આવે છે અને શૃંગ વંશની શરૂઆત થાય છે, જેનો સ્થાપક હતો પુષ્યમિત્ર શૃંગ. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. અશોકનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 232 અશોકનું મૃત્યુ થયું અને ઈસવીસન પૂર્વે 187 આ બૃહદત્તની હત્યા થાય છે. એટલે તમે ગણીને જોવા જાઓ તો 232 થી લઈને ઈસવીસન પૂર્વે 187, એટલે અશોકનું સામ્રાજ્ય માંડ ગણીને 45 વર્ષ ટક્યું છે. આ 32 ને બીજા 13. ખ્યાલ આવે છે? હે, અશોકના મૃત્યુ પછી મૌર્ય સામ્રાજ્ય માંડ ગણીને 45 વર્ષ ટક્યું છે. ઓકે, બહુ જાજુ ટકી શકતું નથી અને મૌર્ય સામ્રાજ્યનો છેલ્લે આવી ગયો અંત. છતાંય તમે મૌર્ય સામ્રાજ્યને જોવા જાઓ, ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 322 અને ત્યાંથી લઈને ઈસવીસન પૂર્વે 187 તમારે જોવું હોય એટલે લગભગ 122 ને પ્લસ બીજા 13, લગભગ 135 વર્ષ આજુબાજુ આ સામ્રાજ્ય રહ્યું. ક્લિયર? બહુ મોટો સમય કહેવાય કે 100, 150, 100 વર્ષ ઉપર જાય એટલે ઘણો લાંબો સમય કહેવાય ભાઈ. બીજું